નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના 5 દાખલા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 6. જો f વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f સતત હોય, f અસતત હોય તેવા બિંદુઓ શોધો. f of x is equal to અહીં 2x plus 3 અને 2x minus 3. f of x is equal to 2x plus 3 મળશે ક્યારે? તો કે x છે એ 2 જેટલા અથવા તો 2 કરતા નાના હોય ત્યારે, અને f of x is equal to 2x minus 3 મળશે તો કે 2 કરતા મોટા હોય તો. બરાબર ને? તો ચલો f એ કયા બિંદુ આગળ અસતત છે એ આપણે ચેક કરવાનું છે. તો અહીં આપણે x ઇઝ ઇક્વલ ટુ, જો હવે આવા કન્ડિશનવાળા દાખલા આવે ને તો આપણે અહીંયા 2 આગળ ચેક કરવાનું, બાકી બધે કેવું હશે? સતત જ હશે. હવે જો 2 આગળ સતત હોય તો બધા પોઈન્ટ આગળ સતત. તો અહીં આપણે લઈએ હવે અથવા તો આપણે એવું કહી શકીએ કે આ જે 2x plus 3 છે એ શું છે? બહુપદી છે, એટલે એ બધે સતત જ હોય. 2x minus 3 છે એ પણ બહુપદી છે, એ બધે સતત જ હોય. હવે 2 આગળ સતત છે કે નહીં એ આપણે ખાલી ચેક કરવાનું છે. તો અહીં f of x is equal to આવું આપેલું છે. હવે x is equal to 2x plus 3 અને 2x minus 3, x greater than 2 હોય તો હવે x is equal to 2 આગળ ચેક કરીએ તો લિમિટ ખાલી આપણે f of 2 લઈએ તો f of 2 is equal to શું મળશે? તો 2 કોની અંદર હશે? આની અંદર સમાયેલો હોય તો આપણે શું મળશે? 2 into 2 plus 3, એટલે કે 2 2 જા 4, 4 5 6 અને 7 મળશે. ક્લિયર? ચલો સેમ એઝ હવે લિમિટ માટે આપણે ચેક કરીએ તો હવે લિમિટ x ટેન્ડ ટુ 2 minus f of x is equal to લિમિટ x ટેન્ડ ટુ 2 minus કેનામાં આવશે? 2 minus એટલે તો ઓબ્વિયસલી આની અંદર જ આવે. બરાબર? 2 કરતાં નાનું એટલે કે 1.9999 વેલ્યુ કેની અંદર આવે? તો કે આની અંદર. 2 plus k એટલે કે 2.0001, એકદમ નજીક પણ 2 ની જમણી બાજુ, એટલે એ શેનામાં આવશે? આની અંદર આવશે. ક્લિયર? તો 2 માઇનસ આપણા માટે શું મળશે? 2x plus 3 મળશે. ચલો આની અંદર આપણે 2 ની વેલ્યુ મૂકી એટલે 2 into 2 plus 3, તો આ કેટલા મળશે આપને? 7. ક્લિયર? ચલો 2 માં 7 મળ્યું. હવે થર્ડમાં આપણે જોઈ લઈએ, જો 7 મળે તો x is equal to 2 માટે સતત છે, બાકી અસતત છે. ચલો લિમિટ x ટેન્ડ ટુ 2 plus f of x is equal to લિમિટ x ટેન્ડ ટુ 2 plus f of x શું મળશે? 2 plus માટે આ જ મળવાનું છે, એટલે 2x minus 3 મળશે. ચલો એની અંદર આપણે 2 મૂકીએ તો 2 એટલે કે 2 into 2 minus 3 એટલે કે 4 minus 3 મળ્યું. તો એટલે આનો આન્સર આવ્યો 1 આવ્યો. બરાબર? તો અહીં f of x, અહીં લિમિટ x ટેન્ડ ટુ 2 minus f of x is not equal to, જો બે સેમ નથી મળતા. બરાબર ને? તો શું થશે? f of x એ x is equal to 2 આગળ અસતત છે, માટે વિધેય
એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ અસતત વિધેય છે. બાકીના બધા પોઈન્ટ આગળ કેવું મળશે? સતત. ક્લિયર? ચલો હવે એના પછી જો કદાચ તમને એમ થાય કે 0 આગળ આ સતત છે કે નહીં, તો એ તમારે ચેક કરવું હોય તો આપણે જે કર્યું એવી રીતે ચેક કરવાનું. પહેલાં એફ ઓફ 0 મેળવવાનું, પછી લિમિટ એક્સ ટેન ટુ 0 માઇનસ લેવાનું, અને થર્ડ લિમિટ એક્સ ટેન ટુ 0 પ્લસ લેવાનું. જો ત્રણેયનો આન્સર સેમ આવશે તો શું થશે? સતત થશે. પણ આ ત્રણેયનો આન્સર કેવો આવશે? સેમ જ આવશે. કારણ કે શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 સિવાય બધે કેવું છે? સતત છે. બરાબર ને? કદાચ તમને 0 માઇનસ લીધું, તમને એમ થાય કે આપણે એફ ઓફ 5 લેવું છે, 5 પોઈન્ટ આગળ સતત છે કે નહીં, તો એ આપણે આની ઉપરથી ખબર પડે. કારણ કે 5 આગળ શું થશે? સતત જ મળશે. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર 7 જોઈએ. અહીં શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ 3 માઇનસ 2x 6x પ્લસ 2 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ 3 મળશે. ક્યારે? તો કે એક્સ છે એ -3 અથવા -3 કરતાં નાનો હોય ત્યારે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -2x મળશે. ક્યારે? તો કે -3 અને 3 ની વચ્ચે હોય ત્યારે. અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 2 મળશે. ક્યારે? તો કે એક્સ છે એ 3 જેટલો અથવા 3 કરતાં મોટું હોય ત્યારે. તો હવે શું કીધું છે કે આની અંદર એફ છે એ ક્યાં અસતત છે? તો આપણે આની અંદર જો કન્ડિશન જો એની ઉપરથી ખબર પડશે તો આપણે ક્યાં ક્યાં ચેક કરવાનું થશે? તો કે એક -3 આગળ. બરાબર ને? એક -3 આગળ અને એક બીજું +3 આગળ. આ બે પોઈન્ટ આગળ આપણે ચેક કરીએ અને જોઈએ ક્યાં ક્યાં અસતત મળે છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. કે એક્સ ઇઝ ઇક્વલ ટુ -3 આગળ જોઈએ. પહેલાં એક્સ ઇઝ ઇક્વલ ટુ -3 માટે લઈએ તો શું મળશે? એફ ઓફ -3 શું મળશે? એફ ઓફ -3. -3 કોની અંદર હશે? ઓબ્વિયસલી પહેલાંની અંદર જ હોય -3. તો શું મળશે? મોડની અંદર -3 મળશે. એટલે આવી રીતનું થશે. -3 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? +6. ક્લિયર? ચલો હવે ડાબી બાજુનું લક્ષ લઈએ. તો લિમિટ એક્સ ટેન ટુ -3 માઇનસ બાજુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લિમિટ એક્સ ટેન ટુ -3 માઇનસ. ચલો -3 કરતાં નાના આપણે લઈએ તો કોની અંદર મળે? આની અંદર જ મળે. બરાબર? આની અંદર શું છે? -3 કરતાં મોટા અને 3 થી નાના. આનામાં 3 જેવડા તો 3 થી મોટા, એટલે 3 થી નાનું. બરાબર? એટલે કે એની અંદર હશે ફર્સ્ટની અંદર. તો આપણે શું મળશે? મોડ એક્સ પ્લસ 3. મોડ એક્સ પ્લસ 3. તો આની અંદર મોડની આપણે વેલ્યુ મૂકીશું તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ -3 મોડની અંદર મૂકીએ એટલે +3 થઈ જાય પછી, અને +3 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 6. ચલો બેનું સેમ મળ્યું. હજી ત્રીજાનું ચેક કરી લઈએ. તો લિમિટ એક્સ ટેન ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ 3 પ્લસ શું મળશે? 3 પ્લસ એટલે કે 3 કરતાં મોટું. 3 કરતાં મોટું એટલે આપણે શું મળે? આ થર્ડ મળે. એટલે એની અંદર શું થશે? 6x પ્લસ 2. સોરી, આના અંદર આવશે -3 માટે આપણે જઈએ છીએ ને, -3 આગળ ચેક કરીએ છીએ એટલે અહીંયા -3 પ્લસ આવશે, અહીંયા -3 પ્લસ આવશે. બરાબર ને? એટલે -3 પ્લસ શું મળશે આપને? જો ફરીથી એક જ મિનિટ. ઇરેઝર.
લિમિટ એક્સ ટેન્ડ ટુ -3 પ્લસ આગળ અને એક્સ ટેન્ડ ટુ -3 પ્લસ -3 કરતાં સેજ મોટું હોય એવું, તો એના અંદર કઈ કન્ડિશન મળશે? જો -3 કરતાં મોટું એટલે કે -2x મળશે, બરાબર ને? 6x + 2 ખોટું લખાઈ ગયું છે. એટલે અહીંયા આવશે -2x. એની અંદર x ની જગ્યાએ આપણે -3 મૂકીએ એટલે -2 × -3 એટલે આનો આન્સર આવશે 3 દુ ને 6. તો ત્રણેય માટે કેવું મળે છે? 6, 6, 6. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ ટુ -3 - f of x is equal to limit x ટેન્ડ ટુ -3 plus f of x is equal to f of -3. ત્રણેય માટે કેવું મળે છે? સેમ મળે છે. માટે વિધેય f એ x is equal to -3 આગળ કેવું છે? સતત છે. ક્લિયર? ચલો હવે x is equal to આપણે 3 માટે ચેક કરીએ. પેલા આપણે લખી લઈએ અહીંયા f of x is equal to શું આપેલું છે? mod x + 3 -2x 6x + 2 કન્ડિશન શું આપેલી છે? -3 x 3 અને x greater than or equal to 3. તો x is equal to આપણે 3 આગળ ચેક કરીએ તો f of 3 ક્યાં મળશે? તો કે આની અંદર મળશે. શું થઈ છે? 6 × 3 + 2 6 દુ 12 17 18 + 2 એટલે કેટલા મળશે? 20 મળશે. ક્લિયર? ચલો હવે ડાબી બાજુ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 3 - f of x is equal to લિમિટ x ટેન્ડ ટુ 3 એટલે ક્યાં મળશે? 2.999999 આગળ મળે, બરોબર? એટલે 2.9999 કોની અંદર આવે? તો કે આની અંદર આવશે, બરોબર ને? એટલે શું મળશે? -2x મળશે. ચલો હવે x ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો -2 × 3 એટલે કે આનો આન્સર આવશે -6. ચલો હવે જો બે સેમ નથી મળતું એટલે આ શું થયું? x is equal to 3 આગળ કેવું મળશે? અસતત મળશે. પણ આપણે થર્ડ પાર્ટ આપણે ચેક કરી લઈએ. 3 plus f of x is equal to limit x ટેન્ડ ટુ 3 plus f of x 3 plus આગળ એટલે કે 3 કરતાં મોટા આગળ શું મળશે? 6x + 2 મળશે. અહીંયા શું થશે? 6 દુ 12 17 18 ને +2 એટલે કેટલા મળશે? 20 મળશે. પણ અહીં ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સેમ મળતું નથી. 3 - f of x is not equal to limit x ટેન્ડ ટુ 3 plus f of x. માટે શું થશે? વિધેય f of x એ x is equal to 3 માટે કેવું છે? અસતત. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 8. ચલો અહીં f of x is equal to mod x by x. x is not equal to 0 અને is equal to 0 મળશે. f of x is equal to ક્યારે? તો x is equal to 0 આગળ હોય
તો કયા પોઈન્ટ આગળ અસતત છે એ આપણે ચેક કરવાનું છે. તો હવે અહીંથી જ આપણે ખબર પડી જાય કયા પોઈન્ટ આગળ આપણે ચેક કરવાનું રહેશે. 0 આગળ. તો 0 આગળ આપણે જોઈએ તો x = 0 આગળ f ઓફ 0 શું મળશે પહેલા? તો f ઓફ આની અંદર 0 મૂકીએ તો 0 શું મળે છે? 0 મળે છે. જો બધા પોઈન્ટનો લિમિટ આગળ આપણે પ્લસ ઓર માઇનસ આગળ 0 મળશે તો શું થશે? સતત થશે, બાકી અસતત. ઝીરો માઇનસ f ઓફ x = 0 માઇનસ માટે શું મળશે? તો કે મોડ x લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ મોડ x બાય x મળશે. બરાબર ને? 0 માઇનસ અને 0 પ્લસ બે માટે કેવું મળશે? મોડ x બાય x મળશે. ચલો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો પહેલાં આનું શું થાય છે? મોડ x હવે 0 માઇનસ મૂકીએ છીએ એટલે 0 ની પ્લસ ઓર માઇનસ વેલ્યુ કંઈક મળે તો આના બરાબર શું થશે? લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ, ચલો 0 માઇનસ એટલે કે માઇનસ 0.00001 લઉં તો આ મોડ છે એટલે એ તો આપણે પ્લસ જ મળવાનું છે, પણ નીચે એની વેલ્યુ કેવી થશે? માઇનસ એક્સ મળશે. બરાબર ને? 0 માઇનસ, હવે 0 કરતાં આપણે નાની ગમે એ કિંમત લઈએ એટલે એ માઇનસ જ મળવાની છે. તો નીચે શું થશે? માઇનસ એક્સ મળશે. ઉપર તો માઇનસ કે પ્લસ ગમે એ લઈએ શું મળે? પ્લસ જ મળવાનું છે. તો આના બરાબર શું મળશે? તો કે લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ -1 મળે. તો આનો આન્સર શું થયો? -1. જો અહીંથી ડાયરેક્ટ કિંમત ન મૂકી દેતા, કારણ કે છેદની અંદર નીચે 0 ન થવું જોઈએ, તો અહીં 0 આપણે લિમિટ મૂકી ન શકીએ, એટલે આનું કંઈક આપણે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે -1 આવે છે. ચલો હવે પ્લસ માટે જોઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ f ઓફ x, 0 પ્લસ માટે પણ આ જ આવશે. તો શું મળશે આપને? લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ મોડ x બાય x તો જો હવે લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસની ગમી વેલ્યુ લઈશું તો શું મળશે આપને? અહીંયા x બાય x જ મળશે, તો =1 મળશે. તો અહીં જો બે લિમિટ સેમ નથી મળતી એટલે કે લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ f ઓફ x. બરાબર ને? બે સેમ નથી મળતી તો આની ઉપરથી શું થશે? વિધેય f ઓફ x એ x =0 આગળ અસતત છે. ક્લિયર? ચલો હવે એના પછીનો દાખલા નંબર જોઈએ 9. f of x સેમ ઓલા જેવો જ દાખલો છે. x <0 અને f of x -1 મળશે. ક્યારે? તો કે x > 0 હોય ત્યારે. ચલો કયા પોઈન્ટ આગળ આપણે ચેક કરવાનું થશે? 0 આગળ. બરોબર ને? તો પહેલાં આપણે લઈએ x = 0 માટે f of 0 શું મળશે? 0 કોની અંદર હશે? તો આની અંદર હોય. f of 0 = -1 મળશે. ક્લિયર? ચલો હવે ડાબી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 1 0 માઇનસ f of x = લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ શું મળશે? 0 માઇનસ એટલે કે માઇનસ બાજુ, તો આપણે આ કન્ડિશન મળે તો x બાય શું થશે? મોડ x મળશે. ક્લિયર? ચલો હવે એની અંદર આપણે માઇનસની વેલ્યુ મૂકીએ એટલે શું થશે? લિમિટ ઉપર માઇનસ રહેશે, આ -x થઈ જાય અને નીચે તો પ્લસ રહેવાનું છે. બરાબર ને? એટલે આના બરાબર શું મળશે? -1 મળશે.
ક્લિયર? ચલો હવે જમણી બાજુ આપણે જોઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એફ ઓફ એક્સ શું મળશે 0 પ્લસ માટે? તો 0 પ્લસ માટે લિમિટ મળશે -1 મળશે, બરાબર ને? તો આનો આન્સર થશે -1. તો ત્રણે આગળ કેવું મળે છે? સેમ મળે છે. તો માટે અહીં લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0, બરાબર ને? ત્રણેય કન્ડિશન કેવી થાય છે? સમાન મળે છે. તો માટે આનામાં અસતત બિંદુ એકે મળતા જ નથી, બરાબર ને? તો માટે શું થશે? વિધેય એફ ઓફ એક્સ એ બધા જ બિંદુઓ માટે સતત છે. અથવા તો આપણે એવું લખી શકીએ કે એફ ઓફ એક્સ માટે અસતત બિંદુઓ મળતા નથી. અસતત બિંદુઓ મળતા નથી. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 10. શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 મળશે ક્યારે? તો કે એક્સની વેલ્યુ 1 જેટલી અથવા તો 1 કરતાં મોટી હશે ત્યારે, અને એક્સની વેલ્યુ 1થી નાની હોય ત્યારે એક્સ સ્ક્વેર પ્લસ 1 મળશે. ચલો આપણે કોના માટે અહીંયા ચેક કરવાનું થશે? 1 માટે, બરાબર ને? તો જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? એફ ઓફ 1 કેનામાં આવશે? 1ની વેલ્યુ તો કે એક્સ પ્લસ 1માં. તો એની અંદર આપણે એક્સની કિંમત 1 મૂકીએ એટલે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2. ક્લિયર? ચલો હવે ડાબી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. ચલો માઇનસ લઈશું તો શું મળશે આપને? 0 માઇનસ. 0 માઇનસ કોની અંદર હશે? સોરી 0 માઇનસ ન આવે પણ આપણે અહીંયા 1 માઇનસ લેવાના થશે, કારણ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ ચેક કરીએ છીએ. ક્લિયર? વન માઇનસ માટે શું કઈ કન્ડિશન મળશે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1. તો લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 માઇનસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 મળશે. ચલો એનામાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. ક્લિયર? ચલો હવે લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ માટે ચેક કરીએ તો શું થાય છે? લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. 1 પ્લસ માટે શું મળશે? બરાબર ને? 1 કરતાં મોટી વેલ્યુ માટે થશે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, એટલે એના માટે મળશે એક્સ પ્લસ 1. ચલો એક્સ પ્લસ 1ની અંદર આપણે એક્સની વેલ્યુ 1 પુટ કરીએ તો 1 પ્લસ 1 થશે ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2. ક્લિયર? તો જો ત્રણે ત્રણ કન્ડિશન માટે જો એફ ઓફ 1 માટે પણ 2 આન્સર આવે છે, લિમિટ એટલે કે ડાબી બાજુના લક્ષ માટે પણ +2 આવે છે, અને જમણી બાજુના લક્ષ માટે પણ આન્સર 2 આવે છે. તો આ ત્રણેય ઉપરથી આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આપને? એફ ઓફ 1. બરાબર? ત્રણે ત્રણ કેવા મળે છે?
સેમ મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત છે. બરોબર. તો માટે આની ઉપરથી શું કહેશું? વિધેય જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત છે તો બધા પોઈન્ટ આગળ કેવું થશે? સતત જ મળશે. માટે વિધેય એફ ઓફ એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ આર માટે એટલે કે બધા જ રિયલ નંબર માટે કેવું થશે? સતત મળશે. એફ ઓફ એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ આર માટે પણ આના માટે શું કરશું આપણે? એવરી. બરોબર ને? એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. ક્લિયર? ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દાખલા નંબર 11 થી સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.